જેમ મહારાજને ઓળખવા ફરજિયાત છે એમ બીજું સ્ટેપ પછીનું આપણું સ્વરૂપ ઓળખવું ફરજિયાત છે. કોનું સ્વરૂપ? આપણું. તમે કહેશો કે તો ખબર છે, અમે તો ફોટા પડાવીને રાખ્યા છે મારા આપણા સ્વરૂપના. તો અમને ખબર છે કે મારું નામ મનન છે અને મારું નામ શું નામ મહારાજ તમારું? યુવરાજ છે. જોવો જોઈએ, ખબર છે કે નહીં? કેવું ફટ દઈને નીકળ્યો, આમ ધાણી ફૂટે એમ ફૂટ્યું. જોવો છે આપણને કેટલી ખબર છે. મારું નામ આ છે, હું ફલાણા ગામનો છું ને હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ફલાણાનો દીકરો છું, ફલાણા મારા પપ્પા છે ને મારા દાદા છે ને દાદાના દાદા આ છે ને બધું. હું પટેલ છું, હું રાઠોડ છું, હું ચૌહાણ છું, હું ચૌધરી છું. કેટલી બધી ખબર છે આપણને. એ આપણું સ્વરૂપ નથી. એ આપણું સ્વરૂપ નથી ભાઈ. આપણું સ્વરૂપ જુદું છે. આ ચશ્મા છે, બરાબર ને? આ ચશ્મા છે ને ભાઈ, આ ચશ્મા છે ને ચશ્મા વાદળી છે. કેમ? બસ આ ચશ્માનું સ્વરૂપ નથી. આ ચશ્મા નથી. ચશ્મા અને બોક્સ બે જુદું છે. આપણને દેખાય છે ને તો બોક્સ છે, ચશ્મા તો આ છે. બસ આ ચશ્મા છે, આને પહેરવાના છે, આનું સુખ લેવાનું છે, આનું નહીં. આ તો એને સાચવવા માટેનું માત્ર કન્ટેનર છે, બોક્સ છે. એમાં ઉપર દેખાય છે ને તમે જેનું યુવરાજ, યુવરાજ નામનું બોક્સ છે ભાઈ. તમે યુવરાજ નથી. એ બોક્સનું નામ યુવરાજ છે. તેલ હોય ને, તેલના ડબ્બા ઉપર જોજો નામ હોય તિરુપતિ તેલ. તેલ તો બધું હરખું જ છે, તિરુપતિનું, પંકજનું, ધરતીનું. તેલ છે, પણ એનું એ ડબ્બાનું નામ પડ્યું ને, એ ખરેખર તેલનું નામ નથી. તેલ ઓળખવા માટેનું નામ છે, બાકી ડબ્બા ઉપર પંકજ છે. એ કંપનીનું નામ પંકજ છે. તેલ તો સિંગ તેલ જ છે. અને એ આઈટમ છે, પંકજ નામની આઈટમ નથી. એમ આ યુવરાજ છે ને, એ આઈટમ નથી. અને નામ છે તો એ આઈટમ કહેવાય. હે ભાઈ? પરંતુ યુવરાજ નામનું એક બોક્સ છે. જો આની ઉપર લખ્યું છે PS કાંટાવાલા, આવું લખ્યું છે. તો કે PS કાંટાવાલા નામના ચશ્મા છે. ચશ્માનું નામ છે ભાઈ. આ કંપનીનું, બોક્સની કંપનીનું નામ છે. કે એ કઈ ચશ્માનું નામ નથી. બ્લુ છે, કોણ છે? વાદળી કલર છે, બ્લુ છે, શું છે? ચશ્મા બ્લુ છે? ના, બોક્સ બ્લુ છે. પરંતુ આને ચશ્મા માની લઈએ. ગાંડો કહેવાય કે ડાયો કહેવાય? એ મૂર્ખ કહેવાય કે ઉત્તમ કહેવાય? મૂર્ખ. બસ આપણે થોડું પહેલું આ સ્વરૂપ આપણે મોક્ષ આત્માનો કરવાનો છે, દેહનો નહીં. દેહનો મોક્ષ તો તમે હમણાં બધા કરીને બેઠા છો. દેહનો મોક્ષ કર્યો કહેવાય. અને મોક્ષ એટલે આત્માનો જન્મના ફેરા ટાળીને આપણે આત્માનો મોક્ષ કરવાનો છે. બસ પહેલું આપણે આ જેમ ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી જાણ્યા પછી આપણે આત્માના સ્વરૂપને જાણવાનું છે, જે આપણું સ્વરૂપ. આપણું એટલે દેહ નથી. આપણે દેહથી જુદો આત્મા એ આપણું સ્વરૂપ છે. અને એને જાણીને એ આત્માને અનાદિમુક્ત કરવાનો છે. મોટા પુરુષ એને વર્તમાન ધરાવે છે અને એને અનાદિમુક્ત કરે છે. અને એને મહારાજની સાથે જોડવાનો છે, દેહને નહીં. દેહને તો દેહ સાથે જોડાય, આત્માને પરમાત્મા સાથે જોડાય, મૂર્તિ સાથે જોડાય, મહારાજ સાથે જોડાય. આપણે 2 વર્ષ પહેલા એક દ્રષ્ટાંત આપ્યા હતા, 2-3 ખબર છે તમને? આપણે જેમાં ચશ્માનું કીધું ને, ચલો આ કેળું છે, બરાબર છે ભાઈ? આ કેળું છે ને? કેમ કેળું નહીં? કેળું પીળું છે. આ કેળું છે ને કેળું પીળું છે નહીં? તો શું છે આ? છાલ. તો હું તો જ્ઞાની થઈ ગયો. આ કેળો નથી, કેળાની
જે ઉપર દેખાય છે ને કેળું નથી, કેળાની છાલ છે, ને કેળાની છાલ પીળી છે. કેળું ને હવે આના આમ સીધી ખાઈએ ચાલે કે નહીં? ના ચાલે. ચલો આમ સીધા પહેરીએ પહેરાય કે નહીં? આમ કહીને પેલી ઇલાસ્ટિકની પટ્ટી લગાવી દે, આમ કહીને પહેરીએ પહેરાય કે નહીં? ના પહેરાય. જેને ચશ્મા પહેરવા હોય, જ્યારે ચશ્મા પહેરવા હોય ત્યારે અને તેને, વાક્ય પૂરું કરો. ચલો ચલો આગળનું વાક્ય પૂરું કરો. 3, 5, 10 બોલો, આંગળી ઊંચી કરો. હા બોલો. હા ચશ્માનું બોક્સ ખોલીને ચશ્મા પહેરવા પડે. એટલે શું કરવું પડે? ત્યારે અને તેને બોક્સમાંથી ચશ્મા સૌ પ્રથમ જુદા કરવા પડે કે પડે? જ કે જ દરવાજા સુધી જ કે આપણે વાસણા સુધી રાખશું? ભાઈ ક્યાં પૈસા આપવા પડે છે? પડે જ, ફરજિયાત છે. જેને કેળું જમવું હોય અને જ્યારે કેળું જમવું હોય ત્યારે અને તેને, ચલો આંગળી હવે ઊંચી કરો, પછી વાક્ય પૂરું કરો. બોલો મહારાજ. ત્યારે કેળું ખાવું પડે. તેને કેળાની છાલ ઉતારવી પડે. પડે પડે જ જ જ જ ક્યાં સુધી? જ વાસના સુધી જ. વાહ ભાઈ વાહ. ફરજિયાત કે મરજિયાત? મોદી સાહેબને જમવું હોય તોય ફરજિયાત. એટલે ના હોય, વડાપ્રધાન તો એમને એમ ખાય. ચલો સંતોન જમવું હોય, મૂર્તિ સાંઈ જમવું હોય તો એમને પૂછો ને, સાહેબ ફરજિયાત કે મરજિયાત? મારે જમવું હોય તો, બાપજીને જમવું હોય તો, ઠાકોરજીને જમવું હોય તો નહીં. ફરજિયાત. જુદી છાલ કરવી પડે. પડે પડે. એમને ના કરવી પડે. હો, કેમ ના કરવી પડે ખબર છે? કારણ કે નર્યું કેળું જ છે. એ સ્વયં કેળું જ છે, છાલ વગરનું. નર્યું કેળું, એમાં કાંઈ બી નહીં, કશું નહીં. એટલે એમને છાલ જુદી કરવાની જરૂર નથી. એમને દેહ ને આત્મા એવું ના હોય. ભગવાનને હોય, અમારું હોય, એમને ના હોય. અરે તમે કહી દીધું ને તમારે છાલ જુદી કરવી પડે. વાત સાચી છે. ભગવાનને ના કરવી પડે. એમને દેહ ને આત્મામાં છાલ ને, આ છાલ એટલે દેહ અને અંદર રહેલો આત્મા, એવું ભગવાનને વિશે નથી. દેહી ભાવ નથી એમને વિશે. એ નર્યું કેળું જ છે, રસ ભર. નર્યું કેળું. અંદર આ કેળાની અંદર કઈ બીયું હોય બે? રસ જ. રસ, નર્યો રસ, નર્યો રસ. એ મહારાજની મૂર્તિ એટલે નર્યો રસ. રસ 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 રસ. નર્યું સુખ જ. એટલે એમને ના જુદું કરવું પડે. પણ જેને કેળું ખાવું હોય એને છાલ જુદી કરવી પડે. પડે પડે જ જ જ જ વાસના સુધી જ. ચલો પછી આ શું છે? દૂધ. શું છે? દૂધ નથી. શું છે? દૂધની કોથળી. ભલે તમે એમ કહો કે દૂધ આપો એટલે તમને આ જ આપે. દુકાને જઈને કહો કે દૂધ આપો એટલે શું આપે? આ જ આપે. પરંતુ દૂધ અને દૂધની કોથળી એક કે જુદા? જુદા કે હાવ જુદા? જેને દૂધ પીવું હોય એને પહેલું શું કરવું પડે? કોથળી તોડવી પડે. પછી શું કરવું પડે? કોથળીમાંથી દૂધ જુદું કરવું પડે. પડે પડે જ જ જ. ક્યાં સુધી જ? વાસના સુધી જ. બધા હોશિયાર થઈ ગયા. કોઈને છૂટકો નહીં. જ નો અર્થ શું? પેલા ફરજિયાત છે.
બરાબર છે? ચલો એ જ રીતે હા હજુ કંઈક છે. હજુ વાહ ભાઈ વાહ, લ્યો આ શું છે પેલા? મગફળી. હવે જેને જમવી હોય એને શું કરવું પડે પેલા? આમાંથી ફોતરા જુદા કરવા પડે. જ જ જ જ બસ. વાહ ભાઈ વાહ, લ્યો તો જ ખાઈ શકાય. વાત સાચી જ પેલા, નહીતર જમી શકાય નહીં. હવે મૂકતો આ તો દ્રષ્ટાંત થયું. એમ આપણે જો મહારાજની મૂર્તિમાં જોડાવવું હોય તો મહારાજ સાથે જોડાવવું હોય, જેમ ચશ્માને આંખ સાથે જોડવા હોય તો બોક્સમાંથી છૂટા કરવા પડે. જ જ જ ફાઈ ગયા. એમ જો મૂર્તિનું સુખ જોતું હોય, મૂર્તિનું સુખ લેનારા દેહ નથી. દેહથી તો પંચ વિષયનું સુખ ભોગવી શકાય. પંચ વિષયનું એટલે સમજ્યા? ગાડીનું સુખ દેહથી ભોગવી શકાય, સમોસાનું સુખ દેહથી ભોગવી શકાય, ઢોસાનું સુખ દેહથી ભોગવી શકાય. તમે ત્યાં જાઓ ને પેલી પંચરત્નનું સુખ દેહથી ભોગવી શકાય. સમજ્યા? કાલ કેટલાક મુક્તો જમતા હતા. આઈસ્ક્રીમનું સુખ દેહથી ભોગવી શકાય, પણ મૂર્તિનું સુખ દેહથી ભોગવી શકાય. એ તો કોણ ભોગવનાર, કોણ બને તો ભોગવી શકાય? દેહથી જુદો એવો આત્મા. એ આત્મા જ મૂર્તિનું સુખ ભોગવી શકે. અને જ્યારે મૂર્તિનું સુખ જોઈતું હોય, જેને મૂર્તિનું સુખ જોતું હોય, એને સૌ પ્રથમ પ્રોસિજર, મહારાજને ઓળખ્યા પછીની પ્રોસિજર, પછીનું સ્ટેપ, એણે ફરજિયાત જેમ ચશ્મામાંથી બોક્સમાંથી ચશ્મા જુદા કરવા પડે. જ જ જ એમ જેને મૂર્તિનું સુખ જોતું હોય એણે જ્ઞાને કરીને દેહથી આત્મા હું જુદો છું એમ સમજવું પડે. જ જ જ ના હવે નહીં, હવે વાસના સુધી નહીં, મૂર્તિ સુધી જ. ફરી તમે એનું એ ચાલુ રાખ્યું, એ બધે ના લાગવું પડે. મૂર્તિનું સુખ ન મળે ત્યાં સુધી જ. અહીં વાસના ના આવે. બોક્સમાં છૂટા થઈ ગયા એટલે વાસના પૂરું થઈ ગયું. આ ઓલી માઇક વસ્તુ વાસના આવે. હવે મૂર્તિનું સુખ લેવું હોય તેને વાસના સંભાળવાનું હોય. બોલો સોરી કહી દો. વેરી ગુડ. ચલો હવે ફરીથી આપણે રિપીટ કરીએ. ચલો, જેને મૂર્તિનું સુખ જોતું હોય એમણે દેહથી આત્મા જુદો કરવો પડે. વાહ, તાળી પાડો. લ્યો હવે ડાયા થયા, નહીં તો ગાંડા કહેવાય. ડાયા થઈ ગયા. લ્યો બસ આપણે મૂર્તિ સુધી જ પહોંચાડવાનો છે. કારણ કે આત્માને આપણે ઠેઠ મૂર્તિ સુધી પહોંચાડી દેવાનો છે. એને વાસના નહીં બોલવાનું. બરાબર? હવે દેહથી પહેલું તો જ્ઞાને કરીને સમજણે કરીને વિચારવાનું. જુદો પાડ્યો કોને કહેવાય? કે દેહ તે હું નથી. બસ આ શરીર તે હું નથી. અવરભાવમાં શું નામ તમારું મહારાજ? ઊભા થઈને બોલો. અવરભાવમાં શું નામ? પાર્થ. આ શરીરનું નામ પાર્થ છે. તમારું નામ પાર્થ નથી. શરીર પાર્થ છે, તમે પાર્થ નથી. બસ આપણને આ વિભાજન રહેવું જોઈએ, આપણને આ જ્ઞાન રહેવું જોઈએ કે શરીરનું નામ પાર્થ છે. હું કાળો થઈ ગયો, શરીર કાળું થયું છે. હું ધોળો થઈ ગયો, શરીર ધોળું થયું છે. વિચાર રાખવાનો. આ જુદા રહ્યા કહેવાય, આ જુદા પડ્યા કહેવાય. આપણે કોઈ આપણને પાર્થ બોલાવે એટલે તરત સમજવાનું હું પાર્થ નથી. આ શરીરનું નામ પાર્થ છે અને શરીર તે હું નથી. હું તો મહારાજનો અનાદિમુક્ત છું. આત્માને મોટા પુરુષ મહારાજ વર્તમાન ધરાવીને અનાદિમુક્ત કરી દીધો. આત્માને શરીર જુદું છે અને અનાદિમુક્ત જુદા છે. અનાદિમુક્ત ને શરીર ના હોય, અનાદિમુક્ત પાર્થ ના હોય, પાર્થ અનાદિમુક્ત ના હોય. હું પટેલ છું,
તો સમજી લેવાનું એ પાર્થ પટેલ છે, હું પટેલ નથી. આત્મા પટેલ ના હોય, આત્મા બ્રાહ્મણ ના. હું પુરુષ છું, એ પાર્થ પુરુષ છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવા નીચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવા